નવરચિત વાવથરા જિલ્લામાં જિલ્લા પ્રમુખ માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પ્રદેશ કક્ષાથી રાજુ ધ્રુવ, ભાનુબેન બાબરિયા, ગૌતમ શાહ પહોંચ્યા પાલનપુર કમલમ ખાતે જિલ્લા પ્રમુખ માટે હાથ ધરાશે સેન્સ પ્રક્રિયા। 50થી વધુ ઉમેદવારો સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો। વાવથરા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। પ્રદેશ કક્ષાથી રાજુ ધ્રુવ સાથે જ ભાનુબેન બાબરિયા, ગૌતમ શાહ પાલનપુર પહોંચ્યા। પાલનપુર કમલમ ખાતે જિલ્લા પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। 50થી વધુ ઉમેદવારોએ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો। નવો જિલ્લો બન્યો છે વાવથરા જિલ્લો અને આ જિલ્લાના પ્રમુખ માટે ભાજપે સેન્સ પ્રક્રિયા લેવાની શરૂઆત કરી। સેન્સ પ્રક્રિયા માટે 50થી વધુ ઉમેદવારોએ આ પ્રક્રિયામાં ભાગ લીધો અને સેન્સ લેવા માટે પ્રદેશ કક્ષાથી રાજુ ધ્રુવ, ભાનુબેન બાબરિયા, ગૌતમ શાહ જેઓ પાલનપુર પહોંચ્યા અને પાલનપુરના કમલમ ખાતે જિલ્લા પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આ સેન્સ પ્રક્રિયામાં 50થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો છે। નવો જિલ્લો બન્યો વાવથરા જિલ્લો અને આ જિલ્લાના પ્રમુખની વરણી માટે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે। પાલનપુર કમલમ ખાતે જિલ્લા પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં પ્રદેશ કક્ષાથી રાજુ ધ્રુવ, ભાનુબેન બાબરિયા, ગૌતમ શાહ પાલનપુર પહોંચ્યા। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પાલનપુરથી અમારા સંવાદદાતા ફોન લાઈન પર। કઈ રીતની સેન્સ પ્રક્રિયાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, કોણ કોણ સેન્સ પ્રક્રિયા માટે ત્યાં પહોંચ્યું છે, કોણ મુખ્ય ઉમેદવારો જોવા મળ્યા છે સેન્સ પ્રક્રિયામાં? જે ચોક્કસથી વાત કરીએ બનાસકાંઠામાં જે પાલનપુરના જે કમલમમાં જે નવરચિત વાવથરાના જિલ્લા માટે સંગઠન માટે જિલ્લા પ્રમુખ માટેની ભાજપ જે દાવેદારી કરવા માટે જે લોકો અત્યારે કમલમમાં પહોંચી આવ્યા છે તે અહીંયા અત્યારે કેશાજી ઠાકોર છે જોવા મળ્યા હતા અને અમુક જે ત્યાંના સ્થાનિક જે વાવથરાના એ તમામ જે હોદ્દેદારો છે ઉમેદવારો છે એ અત્યારે અહીંયા આવીને પ્રક્રિયાની હાથ ધરવામાં જે પાલનપુર કમલમ ખાતે જે પ્રમુખ માટેની જે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એમાં તેને લઈને અત્યારે તો હાલ સહિતના તમામ જિલ્લાના આગેવાનો જે આ સેન્સ પ્રક્રિયામાં અત્યારે ભાગ લઈ રહ્યા છે। આભાર આપનો તમામ માહિતી બદલ।